નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। માલપુરની ઉભરાણ બેઠક પર પરિણામ ફેરફારના આક્ષેપથી રાજકીય ગરમાવો। આમ આદમી પાર્ટી દ્વારા ફરી મતગણતરીની માંગ। માલપુર તાલુકા પંચાયતની ઉભરાણ બેઠકના ચૂંટણી પરિણામોને લઈને ભારે વિવાદ ઉભો થયો છે। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જાહેર થયેલા પરિણામોમાં અચાનક ફેરફાર થયો હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીના આગેવાનોનું કહેવું છે કે શરૂઆતમાં મતગણતરી દરમિયાન ભાજપના ઉમેદવારની હાર જાહેર કરવામાં આવી હતી, પરંતુ બાદમાં પરિણામમાં ફેરફાર કરીને તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। આ સમગ્ર પ્રક્રિયા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે અને પારદર્શિતાના અભાવના આક્ષેપો થઈ રહ્યા છે। આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીએ ચૂંટણી તંત્ર પાસે નિષ્પક્ષ તપાસ અને ફરી મતગણતરી કરવાની જોરદાર માંગ કરી છે। સાથે જ સમગ્ર મામલે સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે। સ્થાનિક રાજકીય માહોલમાં પણ આ ઘટનાને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે। વિવિધ પક્ષોના કાર્યકરો વચ્ચે ચર્ચા વિચારણા ચાલી રહી છે અને લોકોમાં પણ પરિણામને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે। હાલમાં સૌની નજર ચૂંટણી અધિકારીઓની સત્તાવાર કાર્યવાહી અને આગળના નિર્ણય પર ટકેલી છે। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી। विनय से अपनी सीट जीतने आ रही है, जीतने आ रही ઉમેદવાર હાથ સ્વીકારીને કેમ છે કરો આ રૂમમાં થાય છે જે થાય આ રૂમ શું કામ બંધ રાખો છો ભાઈ? આ કયો વાતો ઓપન ભાઈ વચ્ચે ઉમેદવાર તમે એનાઉન્સ કરો છો, તમે પછી કેવી રીતે આ કોઈ સંગઠનમાં નહીં ચલાવવા આ જીત જાહેર કરી જીત કોઈ લડવાનું મરતે દમ તક અંતિમ શ્વાસ સુધી હોય તમે લોકોએ કાયદેસર રીતે એનાઉન્સ કર્યું છે। 15 ઉપરાંત સીટના ઉમેદવાર જીતે છે। દિવ્યા મયુરસિંહ ચૌહાણ પોતે આમ આદમી પાર્ટીના મેન્ડેટ લઈને ચૂંટણી લડ્યા અને જીત્યા। ભાજપના ઉમેદવારે હાર સ્વીકારી અને ચલતી પકડી ઉમેદવારનું પરિણામ બદલાયું કેવી રીતે? આટલી તાનાશાહી મીડિયામાં ચાલ્યું છે, આખા ગુજરાતના મીડિયામાં ભાઈ તો ઉમેદવાર જીત્યો છે, શા માટે હરાયો? શા માટે ક્યાંથી પરિણામ બદલાયું? આટલી તાનાશાહી કોઈ સંજોગોમાં નહીં ચલાવી।